માંગરોળ ખાતે અબોલ પક્ષીઓ માટે માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરાયું છે. માંગરોળ સંજીવની નેચરલ ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા 2 દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ વિશાળ સ્તરે પક્ષીઓ માટે માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા યજ્ઞમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ ગરગટિયાની ઉપસ્થિતિ નોંધાઈ હતી. સાથે જ કેશોદેરપુરના મીણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોરવાડ સ્થિત ગદરે મરીનના પ્રતિનિધિ રાઠોડ તેમજ માંગરોળ બંદર ખાતેના જે સી ફૂડના નારણભાઈ ખેતલપારનો મહત્વનો સહયોગ રહ્યો હતો. આ સેવા કાર્ય અંતર્ગત આશરે 3000 ચકલીના માળા, 3000 ચણદાણા અને 3000 પાણીના કુંડા તેમજ પક્ષીઓ માટે પાણી પીવાની ડીશોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે લોકોને પોતાના ઘર આંગણે, બગીચા તથા આસપાસના વિસ્તારોમાં આ માળા અને પાણીના કુંડા મૂકીને પક્ષીઓના સંરક્ષણ માટે આગળ આવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો દ્વારા આ સેવા યજ્ઞને ઉત્સાહભેર આવકારવામાં આવ્યો હતો. મિત્રો, સંજીવની નેચર ફાઉન્ડેશન છેલ્લા 2 દશકથી સમગ્ર પંથકની અંદર પંખીઓ, પશુ, પેડ પૌધે, વૃક્ષો, પર્યાવરણ આ બધાની કામગીરી કરે છે. સેવા કામગીરી દાનથી કરે છે અને ખૂબ સારા અમને પરિણામો મળ્યા છે. અમે યાત્રાધામો અને બીચની સફાઈનો કાર્યક્રમ પણ માનનીય ધારાસભ્યની પ્રેરણાથી કરીએ છીએ અને આ પ્રવૃત્તિમાં અમને નગરનો અને વિસ્તારના દાતાઓનો ખૂબ સુંદર યોગદાન મળે છે. હું નરેશગીરી ગોસ્વામી અને સંજીવનીની આખી ટીમને હૃદયથી અભિનંદન આપીશ કે મિત્રો, લાખોની સંખ્યામાં પંખીના માળા, પંખીને પાણી પીવા માટે ઠીબ, એને ચણદાની આવી બધી જ વસ્તુઓનું વિતરણ લોકોની વચ્ચે કરે છે અને લોકો એમના ઘરમાં, મહોલ્લામાં, ફળિયામાં, બગીચામાં અમારા ધારાસભ્યશ્રીની વાડી માટે આ વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવાના છે. તો ભાઈ નરેશ ગોસ્વામી અને એમની ટીમને હું હૃદયથી અભિનંદન આપું છું. તરુ દેવો ભવ. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.